હેલો ગાઈઝ, અમે હું ધાબામાંથી આવી ગયો છું। એ હમણાં સિરાજભાઈને ફોન કર્યો છે, એ હમણાં આવે છે, પછી પારેવા ઉડાડવાના છે, રાઉન્ડે ચડાવીશું। પછી જોવો તમને કેવા લાગ્યા પારેવા અમારા ઉડતા હોય। લાઈક ફોલો કમેન્ટ કરી દેજો નવા આવ્યા હોય તો। હા, સિરાજભાઈ ને ઉરેશભાઈ આવી રહ્યા છે માથે ધાબા ઉપર પારેવા જોવા હાટું છે, અને તમે જોઈ દેશે આવી ગયા છે એ બી માથે પારેવા જોવા હાટું છે। હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવાનું। આ અમારા થોડાક પારેવા છે, થોડાક અહીંયા બેઠા છે। તો કેમ પણ કબૂતર ભાઈ અત્યારે બધા પેટી ઉપર બેસી ગયા છે। વેન રાઉન્ડે ચડાવી એક વખત સિરાજભાઈ જાય છે નીચે પારેવા ઉડાડવા હાટું થઈને। એ જોવા આવ્યા છે કેવા ગુડે એમ ઉડાડવાની। कौन है ये लोग? कहां से आते हैं ये? તૈયારી કરવા મળ્યા છે ભાઈ। જો 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 ને જો 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 હળી કરતા હોય જાવ હોય ને ન ઉડે રહેવા દે માથે હાલો એટલે કાંઈ ઉડતા નથી એટલે રહેવા દીધા તો હળિયું કરે જ છે હજી સિરાજભાઈ। મને લાગે છે ખોખા બોખા પાડી દે હવે ધોકા મારવાનું ચાલુ કર્યું હોય ઉડી ગયા એટલા આઈન પા હોય એવા બધા માથે હજી એને હવળવું પડે જો કેમ ધોકા મારે તો એક ને બેવા દેવું એને એમ કે હદ ને તું કાઢી મૂકી પારવા બીજા હે જો કેમ ઉડે બધા પારેવા। હા મેં અમારો મોહમ્મદ ભાઈ આવે છે જોવા હાટું થઈને એ સિરાજભાઈ ના ભાઈ જ છે। આમાં એવું છે અડધા કબૂતર હાથના એવાયા છે ને એટલે બહુ નથી ઉડતા। આ જો અમારો આ ગલોટિયો પારેવો છે આડો મનીષભાઈ ઓલા નવા કબૂતર એંડું મેક દીધું જો પાછું લાગે કેવું જોઈએ એમાં। હા આ ખાના બસ હતું આ જવારમાં મરી ગયું છે એક્સપાયર થઈ ગયું છે કે બીજું ઈંડું મૂકી દીધું એને હારો આ અમારા પારેવા અહીંયા વિયેવા છે ધાબામાંથી। ઓ ઓ હા હા કેમ આવ્યો બધા પારેવા જો એક હોય હાથ પડ્યો ચા કેમ છે જો જો એ અડધા ઉડે છે અડધા વિયેવા જો ઓલા પારેવા જો કેટલા ઉપર ચડી ગયા છે જોવો જો આવે છે બધા હોય પારેવા આ તો કેટલા ઉપર ચડી ગયા દેખાતા નથી બહુ નાના ટીલડી થઈ ગયા હાવ અડધા કબૂતર આવી ગયા છે બીજા જે ઉડે છે 6-7 કબૂતર માથે એ તો બહુ જ્યાદા ઉષા વહી ગયા છે તો ઝૂમ કરી હતી માણી દેખાય એટલા ઓ આ આ આ